ગુજરાતમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમમાં અનેક ચોંકાવનારા ખુલાસા થયા છે। એસઆઈઆરની આ પ્રક્રિયામાં થયેલા ચોંકાવનારા ખુલાસાઓએ તો વાત પુરવાર કરી દીધી હતી કે રાજ્યમાં આ પ્રકારની કેમ જરૂર પડે છે। મતદાર યાદીની ચકાસણીમાં બીએલઓ દ્વારા ઘરે જઈને મતદારોની ચકાસણી કરવામાં આવે છે અને આ બધા મતદારોની ગણતરી ઘરે ઘરે જઈને કરવામાં આવે છે। આ મતદાર યાદી સુધારણામાં તંત્રને ખબર પડી કે 9 લાખ મૃતકોના નામ હજી સુધી આ મતદાર યાદીમાં ચાલે છે। હવે જો તેના નામ રદ જ કરવામાં ન આવે અને તેને યાદીમાંથી દૂર કરવામાં ન આવે તો તેમના નામે તો વોટિંગ ચાલતું જ રહેવાનું। હવે 9 લાખ વોટ એટલે કમસે કમ 9 વિધાનસભા મત વિસ્તાર અને 3 લોકસભા મત વિસ્તાર ઉપર સીધી અસર પાડી શકે છે। આ બહુ મોટી વાત છે। હવે અત્યાર સુધી તો આ મૃતકોના નામે વોટિંગ નહીં થયું હોય તેની શું ખાતરી? આ સ્થિતિનો રાજકીય પક્ષોએ પોતપોતાના મત વિસ્તારમાં ચોક્કસ ફાયદો ઉઠાવ્યો પણ હશે, પછી તે શાસક પક્ષે પણ ઉઠાવ્યો હોય કે પછી વિપક્ષે પણ ઉઠાવ્યો। આ સિવાય અત્યાર સુધી થયેલી એસઆઈઆરની કાર્યવાહીમાં જાણવા મળ્યું કે રિપીટ મતદારોનો આંકડો 1.25 લાખ સુધી પહોંચી ગયો હતો અને આનો સીધો અર્થ એમ થાય કે આ મતદારોના નામ 2 કે તેથી વધુ સ્થળોએ નોંધાયેલા હતા। આ બધા મતદારોને ચૂંટણી પંચે તેમનું નામ એક જ સ્થળે રાખવાની ફરજ પાડી છે। હવે વિચારો, 9 લાખ મૃતકોના નામ અને બીજા 1.25 લાખ જેટલા રિપીટ મતદારોના નામ ચૂંટણીમાં કેટલો બધો ફેર પાડી શકે છે અને તેમાં પણ ખાસ કરીને ચૂંટણીમાં ક્લોઝ ફાઇટ હોય ત્યારે જ આ બધો ફરક સ્પષ્ટ દેખાઈ આવે છે। આમાં ચૂંટણી પંચે અત્યાર સુધીમાં 10.25 લાખ મતદારો દૂર કરવા પડ્યા છે અને તેની સાથે 2 કે તેથી વધુ સરનામાવાળાને એક જ સરનામે નામ નોંધવાની ફરજ પાડવામાં આવી છે। આપણે ત્યાં કોઈ પણ વ્યક્તિ ઘર બદલે અને બીજા વિસ્તારોમાં રહેવા જાય ત્યારે તે બહુ તો આધાર કાર્ડ સરનામું બદલાવે છે, કારણ કે તે બધે મંગાય છે, પરંતુ તે મતદાર યાદીમાં કઈ સરનામું બદલવા જતો નથી। આવું જ મૃતકનું છે। મૃતક મૃત્યુ પામે તો તેનું ચૂંટણી કાર્ડ કંઈ રદ થઈ જતું નથી, જે ખરેખર થવું જોઈએ। ખરેખર તો કોઈ 3 ચૂંટણીમાં મત ન આપી શકે તો તેનું નામ મતદાર યાદીમાંથી આપમેળે જ કમી કરી નાખવું જોઈએ। આ પ્રકારની વ્યવસ્થા ચૂંટણી પંચે ગોઠવવાની તાતી જરૂરિયાત વર્તાઈ રહી છે। મતદાર યાદી સુધારણાની પ્રક્રિયા હજી પણ ચાલુ છે અને ત્યારે આવેલા આ આંકડા છે તો સમજો ગુજરાતમાં આ આખી પ્રક્રિયા પૂરી થશે ત્યારે કેટલા નામ કમી થશે। એક અંદાજ મુજબ બધું થઈને 15 લાખ જેટલા નામ કમી થાય તેમ માનવામાં આવે છે। જો કે આ અગાઉ મનાતું હતું કે ગુજરાતમાં 60 લાખ જેટલા શંકાસ્પદ વોટર છે, પરંતુ મતદાર યાદીની કાર્યવાહીમાં અત્યાર સુધી શંકાસ્પદ વોટર જેવું અત્યાર સુધી કશું બહાર આવ્યું નથી। આ ઉપરાંત 1 લાખ લોકો એવા પણ મળી આવ્યા છે અને જેમના ઘરે વારંવાર ગયા હોવા છતાં પણ તેઓ મળ્યા નહોતા, એટલે ચૂંટણી પંચ આ લોકોના નામ પણ કમી કરવાનું છે। આ પ્રક્રિયા દરમિયાન તે પણ બહાર આવ્યું કે રાજ્યમાંથી 9 લાખ જેટલા લોકોએ કાયમી ધોરણે સ્થળાંતર કરી લીધું છે। આમ તેઓ રાજ્યમાં વસતા જ નથી, તેઓએ કેટલાક સમયથી રાજ્યમાં પણ પગ મૂક્યો નથી। આવા 9 લાખ નામોને ચૂંટણી પંચે મતદાર યાદીમાંથી દૂર કર્યા છે। આમ ચૂંટણી પંચ કુલ 20 લાખથી પણ વધુ મતદારોના નામ દૂર કરશે। આમ જેમ 60 લાખ વોટરના નામ દૂર થવાની શંકાઓ હતી તેવું નહીં થાય, પરંતુ આટલા 20 લાખ નામ તો દૂર થશે તે હકીકત છે અને આટલું નિશ્ચિત થઈ ચૂક્યું છે। આમ કુલ 20 લાખ વોટ સરળતાથી લોકલ બોડીની અનેક બેઠકો, 25 વિધાનસભા મત વિસ્તાર, 7 લોકસભા બેઠકો ઉપર પરિણામમાં અસર પાડી શકે છે। આપણે એક વોટ અંગે પણ વિચારતા નથી અને તેની સામે રાજકીય પક્ષો એક વોટ અંગે વિચાર કરે છે અને તે યાદ રાખવું રહ્યું, અત્યાર સુધી મૃતકો, બીજે રહેવા ગયેલા મતદારો, 2 થી વધુ સરનામાવાળા મતદારોને લઈને વોટની રમાતી રમત ચૂંટણી પંચે એક જ ઝાટકે બંધ કરી દીધી છે। આ બાબત બતાવે છે કે રાજકીય પક્ષો માટે તો જીવતા તો ઠીક, મરેલા પણ કામના છે। અહીં તે યાદ અપાવવું જરૂરી છે કે ચૂંટણી પંચે બિહારમાં આવા કુલ 69 લાખ મતદારો, બંગાળમાં 34 લાખ મતદારો યાદીમાંથી દૂર કર્યા છે। હવે ગુજરાતના પણ તેમાં ઉમેરાતા ચૂંટણી પંચે રદ કરેલા મતદારોનો આંકડો 1.25 કરોડને આંબી ગયો છે। આ બતાવે છે કે ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદી સુધારણાની કાર્યવાહી કરવામાં ન આવે તો અનેક નિયમો છતાં પણ મતદાનમાં કેટલીક ધાંધલી થઈ શકે છે। નિયમોની વચ્ચે રહીને પણ કેવી રીતે બધા કામ પાર પાડી શકાય તે ચૂંટણી પંચે રદ કરેલા મતદારો પરથી દેખાઈ આવે છે।